સાબરમતી નદીની, કારણ કે સાબરમતી નદી પૂછી રહી છે સવાલ. પ્રજાની ફરિયાદ, હાઈકોર્ટની ઝાટકણી છતાં નથી ઉઘડી એએમસીની આંખો કે નથી હલ્યું જીપીસીબીના પેટનું પાણી. શાસકોના આંખ આડા કાન કહો કે પછી જવાબદારીમાંથી છટકબારી, પરંતુ અમદાવાદની આન બાન શાન સમી સાબરમતી નદી આજે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સાબરમતીના પાણીને દૂષિત કરવાનો ખુલ્લેઆમ ખેલ ચાલી રહ્યો છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ સર્જાયો કે જ્યારે વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી? TV9 ગુજરાતીએ સાબરમતીમાં છોડાઈ રહેલા પાપનો પર્દાફાશ કરવાની સાથે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ પણ કર્યો છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ચોંકાવનારા છે, ચિંતા ઉપજાવનારા છે. પરંતુ જો આપણે આપણી લોકમાતાની ચિંતા નહીં કરીએ તો આ ચિંતા કોણ કરશે? જો આપણે જ આપણી જીવાદોરીને ટૂંકાવવાનો પ્રયાસ કરીશું તો ભવિષ્યની પેઢીને શું ભેટ ધરશું? અમારો આ પ્રયાસ સાબરમતીને બચાવવાનો છે, સામાજિક જવાબદારી અદા કરવાનો છે. હવે તંત્રએ નિર્ણય કરવાનો છે કે તેઓ સાબરમતીને સંકટમાંથી ઉગારવા શું કરવા માટે ઈચ્છે છે. અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. સૌથી પહેલા તો આપને આખો મામલો શું છે એ પણ જણાવી દે કે સાબરમતી નદીમાં કેમિકલ માફિયાઓ બેફામપણે કેમિકલ ઠાલવી રહ્યા છે. અને બિગ બ્રેકિંગ ન્યૂઝ બિગ સ્ક્રીન ઉપર આપને દેખાડી રહ્યા છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ TV9ની સ્ક્રીન ઉપર આપને દેખાડીએ. TV9 પર ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ મુદ્દે સ્ફોટક ખુલાસો થયો છે. ઔદ્યોગિક એકમો બેફામપણે પ્રદૂષણ સાબરમતી નદીમાં ઠાલવી રહ્યા છે. હાઈકોર્ટની ફટકાર છતાં પણ કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવી. સાબરમતી નદી જેમ હતી એમ જ પ્રદૂષિત થઈ રહી છે. પવિત્ર નદીને અત્યંત પ્રદૂષિત કરનારા એકમો પર તંત્ર જાણે કે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. તેવું કહીએ તો પણ ખોટું નથી, કારણ કે તંત્રએ કાર્યવાહી કરી છે તો દેખાતી નથી અને તંત્રની કાર્યવાહી ખરેખર નથી દેખાતી. પાણી નિકાલના તમામ સ્થળોએથી દૂષિત અને કેમિકલયુક્ત પાણી નીકળી રહ્યું છે. એ પણ આપને દેખાડવું છે કે કયા કયા સ્થળ છે, કયા કયા પોઈન્ટ છે જ્યાંથી પાણી નીકળે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. આ કેમિકલ માફિયાઓ કોણ છે તેનો પણ ખુલાસો કરવો છે. એ પર્દાફાશ પણ કરીશું કે આ કેમિકલ માફિયાઓ કોણ છે, કોની સાથે સાંઠગાંઠ છે અને કોણ મહેરબાન છે એમના ઉપર કે જેના થકી બેફામપણે આ રીતે સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે અને તંત્ર શું કામ કોઈ કાર્યવાહી નથી કરતું. આ તમામ બાબતો પરથી પર્દાફાશ કરીશું. મારી સાથે સંવાદદાતા જોડાયેલા છે જિગ્નેશ પટેલ, જેમને સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેનો આખો રિપોર્ટ કવર કર્યો છે અને પળે અપડેટ્સ દરેક માહિતી આપના સુધી પહોંચાડશે. જિગ્નેશ, આપ પ્લીઝ અહીંયા આવો અને એ સમજાવો કે કયા કયા સ્થળેથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેવી રીતે આ પાણી અને કોણ છોડી રહ્યું છે. બિગ વોલ પર આપણે પ્લે કરીશું. માનસી, જે રીતે બિગ વોલ પર જે દ્રશ્યો છે, જે આ 3 નંબરનો પોઈન્ટ છે, ડિસ્ચાર્જ પોઈન્ટ છે, તે કોર્પોરેશનનું પાણી છોડવામાં આવે છે. વિશાલા બ્રિજની બિલકુલ નજીકમાં આ આવેલો પોઈન્ટ છે. એસટીપી પ્લાન્ટમાં જે પણ ટ્રીટ કરીને પાણી છોડવાની વાત હોય છે, પરંતુ ટ્રીટ કર્યા વિના જ પાણી છોડાતું હોય છે. કેટલેક અંશે જે ધારાધોરણ છે તેને ઘોડીને પી જવામાં આવતા હોય છે, તે પ્રકારના છે. 6 નંબરનો આઉટલેટ છે કે જે વિશાલા બ્રિજથી ખૂબ જ આગળ લઈ જવામાં આવ્યો છે. સૌથી મહત્વની બાબત છે કે આ આઉટલેટ 6 નંબર અને જે 7 નંબર છે, જે કોઈને પણ સામાન્ય વ્યક્તિને ન દેખાય તે માટે થઈ અને અમદાવાદની હદની જે લોકોની, નાગરિકોની જે અવરજવર હતી તે અવરજવરથી ખૂબ જ દૂર લઈ જવામાં આવ્યો, જેથી કરીને લોકોના ધ્યાન પર ન આવે કે આખરે 24 કલાક સતત આ આઉટલેટમાંથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. 3 નંબર છે. સાથે જ હું દર્શાવીશ કે આ 4 નંબર અને 5 નંબર કે જે સૌથી મહત્વની બાબત છે, મેગા લાઇન, એક એવું મથાળું આપવામાં આવ્યું, એક એવું યુનિટ ઊભું કરવામાં આવ્યું કે જીપીસીબી અને કોર્પોરેશન એટલે કે એએમસી અને જીપીસીબી પોતાની જવાબદારીમાંથી છટકી જાય એ હેતુસર જે મેગા લાઇન છે તેમાં 7 જેટલા એસોસિએશન છે. એ 7 એસોસિએશનના તમામ ઔદ્યોગિક એકમોના પાણી એ 6 નંબરના આઉટલેટમાંથી છોડવામાં આવે છે. સાથે જ જોઈએ તો જે તેની બાજુનું એક જે આઉટલેટ છે તે દર્શાવીશું. જે 1 નંબર અને 2 નંબર માનસી બતાવીશ કે 1 નંબરનું જે આઉટલેટ છે તે અને 2 નંબરનું આઉટલેટ, એ બંને આઉટલેટમાં માત્ર ને માત્ર કોર્પોરેશનનું એસટીપીનું પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથે જ
જે 5 નંબરનું જે આઉટલેટ છે, લાલ અને કાળા પાણી સ્પષ્ટપણે સામાન્ય વ્યક્તિને દેખાય છે, પરંતુ જીપીસીબીના કે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને આ પાણી નથી દેખાતા. તેઓને આ પાણી કદાચ ચોખ્ખા દેખાતા હશે. આ જે 4 નંબર અને 5 નંબર છે તે ઔદ્યોગિક એકમોને જવાબદારી સોંપી દેવામાં આવી કે તેઓ જ પાણીને ટ્રીટ કરે, એટલે કે બિલાડીને જ જવાબદારી આપવામાં આવી છે કે તે દૂધની રખેવાળી કરે. 5 નંબરનું જે આઉટલેટ છે તેમાં નરોડા CETPના તમામ જે કોઈ ઔદ્યોગિક એકમો છે તે ઔદ્યોગિક એકમો ટ્રીટ કરી અને પાણી છોડે તે પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તેમ છતાં ટ્રીટ કર્યા વિના જ આ તમામ જે પાણી છે તે છોડવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની રોકટોક જોવા મળતી નથી. એ સૌથી મોટો પ્રશ્ન છે. તમામે તમામ 7 નંબર સુધીના જે પણ આઉટલેટ છે, TV9એ પ્રથમ વખત આ પ્રકારનો અહેવાલ આપ્યો છે અને જે અત્યાર સુધી કોઈ મીડિયાએ નથી આપ્યો, કોઈ પણ સરકારી વિભાગે આ પ્રકારની તસ્દી નથી લીધી. હાઈકોર્ટમાં પણ શા માટે આ પ્રકારે ડ્રોનથી કોઈ પણ પ્રકારે શૂટ કરી અને જે આ તમામ આઉટલેટ દેખાય છે તે પ્રકારના આઉટલેટનું શૂટિંગ કરી અને શા માટે તેની ફૂટેજ આપવામાં નથી આવતું? કારણ કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન કે જીપીસીબી જો ધારે તો યોગ્ય રીતે પગલાં લેવાય તેવી એમની પણ ઈચ્છા હોય, માનસિકતા હોય, તો કદાચ આ પ્રકારનું ફૂટેજ આપી શકતા હોત, પરંતુ TV9 પોતાની જવાબદારી સમજે છે અને એટલા માટે જ માનસી આ તમામ પ્રકારનો અહેવાલ તૈયાર કર્યો છે. 1 થી લઈને 7 સુધીના જે પણ આઉટલેટ છે, જે પણ ડિસ્ચાર્જ પોઈન્ટ છે, તે ડિસ્ચાર્જ પોઈન્ટને શોધી અને તેમાં કોનું કેટલા એસોસિએશનનું પાણી જાય છે તે સંપૂર્ણ વિગત અમે મેળવી છે. 9000થી વધુ એકમો છે અમદાવાદ શહેરના કે જે આ તમામ ઔદ્યોગિક એકમોના પાણી ટ્રીટ કર્યા વિના સાબરમતીમાં ઠાલવે છે. અમદાવાદ સિટી એરિયાની વાત કરીએ તો 5400 થી વધુ એકમો એવા છે કે જે એકમોનું પાણી આમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જી જિગ્નેશ, બિલકુલ નરી આંખે દેખીતી આ વાસ્તવિકતા છે કે પ્રદૂષણના પાપીઓ બે રોકટોકપણે નદીમાં ઠાલવી રહ્યા છે કેમિકલ યુક્ત પાણી, અને સવાલ ઉઠે છે કે શું કામ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ વચ્ચે આપને એ પણ જણાવી દે, સૌથી મોટા સમાચાર સ્ફોટક ખુલાસો TV9ની સ્ક્રીન ઉપર સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CETP માંથી ટ્રીટ કર્યા વગર આ પાણી છોડવામાં આવી રહ્યું છે. CETP માંથી ટ્રીટ કરાયા બાદ મેગા પાઇપલાઇનમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ CETP માંથી ટ્રીટ કર્યા વગર જ પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઈ પણ જાતની ચકાસણી કરવામાં નથી આવી રહી અને આ પ્રદૂષિત પાણી સીધું સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાબરમતીમાં પ્રદૂષણને રોકવા AMC તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળ્યા. સાબરમતી નદીમાં આટલું પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે, કેમિકલ યુક્ત પાણી, છતાં પણ તંત્ર કોઈ જ કાર્યવાહી શું કામ નથી કરતું તે પણ સવાલ ગંભીર ઉઠે છે. હાઈકોર્ટે અનેકવાર ફટકાર લગાવી છે, છતાં પણ આ પ્રદૂષણને ફેલાતું અટકાવવામાં નથી આવતું તે પણ એક સવાલ ઉઠે છે. તમામ બાબતોને લઈને આજે ચર્ચા પણ કરવી છે. અમારી સાથે ગેસ્ટ પેનલમાં અત્યારે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે સહયોગી જિગ્નેશ છે અને સાથે જ અમારી સાથે હિમાંગ શાહ છે, કોર્ટ મિત્ર. આ તરફ અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા મનીષ તુષી અને AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી. આપ સૌનું સ્વાગત છે TV9માં. સૌથી પહેલા તો મનીષભાઈ આપને પૂછવા માંગુ છું, આજે અત્યારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, હાઈકોર્ટે અનેકવાર ટકોર કરી છે, સત્તા પક્ષને તો આપણે દર વખતે સવાલ કરીએ છીએ, આ વખતે સવાલ વિપક્ષને પણ એટલા માટે કરવો છે કે વિપક્ષને પણ દેખાતું તો હશે, શું કામ આ મુદ્દોને ઉઠાવવામાં ન આવ્યો? માનસી, આપના ધ્યાનમાં નહીં હોઈ શકે એ બની શકે, પણ ભાઈ જિગ્નેશને અને તમારી TV9ની ટીમને હું અભિનંદન આપું છું કે લોકમાતા આપણી સાબરમતી, જેનું ગૌરવ આખા દેશમાં ગણાય, સાબરમતીના નીર તરીકે અને સાબરમતીના કાંઠે આઝાદીનો સૌથી મોટી ચળવળનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો. આપણા સૌના માટે ગૌરવની લોકમાતાની સ્થિતિ કેટલી હાલતે ખરાબ છે, આપના એ પણ ધ્યાનમાં મૂકવા માગું છું TV9ના માધ્યમથી. સૌથી પહેલાં આ દેશની 20 આખા દેશની અંદરની જે નદીઓ પ્રદૂષિત છે એમાં ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત જે છે એમાં સાબરમતી સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે પ્રદૂષિત નદીમાં આવે છે. અને આપને જાણીને એટલા માટે આપના માધ્યમથી આપણે પ્રશ્ન કર્યો છે
કે કોંગ્રેસ પક્ષે આ બાબતે શું કર્યું. કોંગ્રેસ પક્ષે આ સૌથી મુદ્દાને એટલા માટે સૌથી પહેલાં જ્યારે લોકોને આ બાબતે જાગૃત કરવા માટેની વાત આવી ત્યારે બીજા નંબર પ્રદૂષિત નથી એની સૌથી પહેલાં અહેવાલ પણ આપ પણ શોધી શકો છો ઓપન માર્કેટમાં ઓપન ઓલામાં પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે કે જેના કારણે જેમાં પ્રદૂષિત નદીઓનું શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકારે તત્કાલીન કોંગ્રેસની સરકારે 500 કરોડ રૂપિયા જેટલા આપ્યા પણ દુઃખની વાત છે એ 500 કરોડ રૂપિયામાંથી મોટા ભાગની રકમ સાબરમતીના શુદ્ધિકરણને બદલે પાણી વધ થઈ ગયું. એટલા માટે માનસી તમે પ્રશ્ન પૂછ્યો ત્યાં સાંભળી લો કે આ સત્તાધીશોના ભ્રષ્ટાચારના કારણે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નથી, એ પૈસા કલેક્શન બોર્ડ છે. જીપીસીબી ગુજરાત પૈસા કલેક્શન બોર્ડ જે ભાજપાના ફંડ મેનેજરો છે. તમારે નોટિસ આપવાની ભાજપમાંથી પણ નેતા જોડાયેલા છે. તમારા જે આક્ષેપ છે તેનો જવાબ પણ મેળવી લઈએ. દેવાંગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એએમસી માંથી જોડાઈ ગયા છે. દેવાંગભાઈ, તંત્ર પર સૌથી પહેલા તો સવાલ ઉઠે છે કે આટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે અગાઉ અનેકવાર ટકોર કરી છે, ફટકાર વરસાવી છે. હાઈકોર્ટ આકરા પાણીએ પણ જોવા મળી હતી, છતાં પણ તંત્ર શું કામ કંઈ નથી કરતું? એ પહેલાં તો એક બાબતની હું સ્પષ્ટતા કરી દઉં. મનીષભાઈ જ્યારે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરતા હતા કોંગ્રેસના ડીએનએની અંદર જ ભ્રષ્ટાચાર રહેલો છે. એમના નેતાઓ 5 જામીન ઉપર મુક્ત છે. બીજી વાત કરવામાં આવે તો સાબરમતી નદી કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે સાબરમતી નદી એક સૂકી ભટ્ટ નદી હતી. ત્યાં આગળ સર્કસ લાગતા હતા નાનામાં નાના લોકો, અને અમદાવાદના ખબર છે કે ભાઈ સાબરમતી નદીની અંદર સર્કસો લાગતા હતા, સૂકી ભટ્ટ હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા બાદ આ સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનવામાં આવ્યો. 11.5 કિલોમીટરનો હાલમાં રિવરફ્રન્ટ છે. અને ત્યારે સૂકી હતી એટલે કઈ નહીં, અત્યારે સાબરમતીમાં પાણી છે એટલે કેમિકલ નાખવાનું. શું તમને પરવાનો મળી ગયો? એટલે પ્રદૂષિત કરી દેવાની, એટલે પ્રદૂષિત કરી દીધું. કેમિકલ વાળું રિવરફ્રન્ટ ની અંદર જે પાણી છે, ચોખ્ખું પાણી સાબરમતી ની અંદર છે. સાબરમતી ની અંદર જે ટ્રીટ થયેલું પાણી છે, પાણી જાય છે ત્યાં કને સાબરમતી નદીની અંદર વાત કરવામાં આવે તો મહાનગરની અંદર 17 જેટલા એફટીપી પ્લાન્ટ કાર્યરત છે. આ એફટીપી પ્લાન્ટ 2008 પહેલાના હોય, એ આપણે વાત કરીએ કે 18 પહેલાના જે એનજીટીના નોર્મ્સ 2018 ની અંદર આવ્યા ત્યાર પછીના જે તમામ પ્લાન્ટો છે એનજીટીના નોર્મ્સ પ્રમાણે કાર્યરત છે, જેની અંદર સીઓડી, બીઓડી, પીએચ લેવલ કેટલું હોય એ પ્રમાણેના નીતિ નિયમ પ્રમાણે એની જાળવણી કરવામાં આવે છે. દેવાંગભાઈ, તમને એક પ્રશ્ન છે દેવાંગભાઈ, કે આપે કહ્યું તેમ કે 17 કે 18 જેટલા એસટીપી પ્લાન્ટ છે. અમદાવાદ, સમગ્ર અમદાવાદ શહેર માટે આ 17 કે 18 એસટીપી પ્લાન્ટ ઇનફ છે કે જે તમામ પાણીને ટ્રીટ કરી શકે? આ ઇનફ છે ખરા, આપને લાગે છે? અને બધા ચાલુ હાલતમાં પણ છે ખરા? આપને જણાવું કે લગભગ જે પ્લાન્ટ છે એની અંદરથી 1120 mlt જેટલું પાણી પર ડે ટ્રીટ કરવામાં આવતું હોય છે. તદ ઉપરાંત કેટલાક તળાવ ઉપર મહાનગરપાલિકા પાણી કેટલું આવે છે, ટ્રીટ કરે છે એ વસ્તુ અલગ છે. પાણી આવે છે કેટલું અને ટ્રીટ કેટલું એમાંથી થાય? 50% બી થાય છે ખરું? 1120 mlt જેટલું પાણી બરાબર ટ્રીટ કરીને આ નદીની અંદર છોડવામાં આવે છે. કોર્પોરેશનની લેબોરેટરી તો આને ટેસ્ટ કરે છે. તદ ઉપરાંત રાજ્ય સરકારની લેબોરેટરી જીટકો દ્વારા એનું પાણીનું ટ્રીટ કરેલા પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે. એનું માપકરણ કરવામાં આવે છે. આગામી સમયગાળા દરમિયાન કાળું પાણી આવે છે અને ફીણ વળે છે ના વળતી હોત. અમારી સાથે કોર્ટ મિત્ર પણ છે, એમનો પણ જવાબ લઈ લઈએ. હિમાંગભાઈ, તંત્ર કહે છે કે ટ્રીટ કરેલું પાણી આવે છે, કોંગ્રેસ આક્ષેપો કરે છે. ખરેખર વાત શું છે? આપ કોર્ટના જે નીતિ નિયમો છે તે હિસાબથી જણાવો. હવે આ જે એસટીપી પ્લાન્ટ્સ છે એ ફૂલ ફંક્શન નથી. એની એફિશિયન્સી ઓલમોસ્ટ 60 to 70% જ છે બધા એસટીપીઝને ગણીને. હવે જેટલું પાણી આવે છે એમાં બાયપાસ કેટલું થયું છે એ ડિટેલ્સ આપો ને. આજે એ ડિટેલ્સ હવે કોર્ટમાં આવી છે અને કોર્ટમાં પણ જ્યારે આ બાબતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે કોર્ટે પણ સખત વલણ લીધું છે આના બાબતે. એટલે અને જે ટ્રીટમેન્ટ વાળું જે પાણી છોડવામાં આવે છે એ આખું ટ્રીટેડ નથી, એ પાર્શિયલી ટ્રીટેડ છે. ઓકે, એટલે પાણી એક તો આખું ટ્રીટેડ નથી, પાર્શિયલી ટ્રીટેડ છે, અને અમુક એસટીપી પ્લાન્ટ છે તેમાં તો પાણી ટ્રીટમેન્ટ જ નથી થતું. આ વિશે પણ અનેક સવાલો ઉઠે છે. ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોડાયેલા રહો TV9 સાથે.
આ વખતે મીડિયાકર્મી તરીકે અમે તો સવાલ પૂછતા જ રહીશું, પણ સાબરમતી નદી જે આટલી પવિત્ર નદી છે એ પણ સવાલ પૂછે છે કે શું કામ મારી સાથે આવું થાય છે, નદીમાં શું કામ આટલું બધું કેમિકલ છોડવામાં આવી રહ્યું છે। તમામ ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાયેલા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈને સવાલ કરવા માંગીશ। દેવાંગભાઈ, આરોપો એવા પણ લાગી રહ્યા છે કે કેમિકલ માફિયા મિત્રો છે તેને છાવરવાના પ્રયાસ ક્યાંક ને ક્યાંક તંત્ર કરે છે અને એટલે જ કોઈ બે રોકટોક પણ આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઉં કે કોઈ પણ કેમિકલ માફિયા હોય તેને બચાવવાનો અમારો કોઈ પણ ઈરાદો નથી। સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવી તમામની આપણી જવાબદારી છે। જે પણ કેમિકલ માફિયા હોય, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અને જીપીસીબીના અધિકારીઓ સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવીને તમામ કેમિકલો યુનિટ જે છે એના ઉપર કાર્યવાહી કરી રહ્યા છે। એને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। બહેરામપુરાનું સીઈપીટી સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન હોય તો એ કેમિકલ વાળું પાણી કાર્યવાહી કરી રહ્યા છો એનો મતલબ શું અમે એવું માની લઈએ કે આગામી સમયમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તો બંધ થઈ જશે, શું એવું માની લઈએ? ડમ્પિંગ અમે ચોક્કસ પ્રયત્ન પૂરેપૂરા કરી રહ્યા છીએ કે નદીની અંદર શુદ્ધ પાણી જ આવવું હોય, ટ્રીટેડ પાણી જ આવે અને નદી છે એની પણ પવિત્રતા જળવાય એ રીતે આ નદીની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી મારો એક સીધો સવાલ છે શુદ્ધ પાણી। દેવાંગભાઈ, મારો સીધો સવાલ છે કે જો કોઈ પણ પ્રાઇવેટ એકમ હોય, તે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે અન્ય કોઈ પ્રાઇવેટ કોઈ માલિકીની એકમ હોય, ત્યાંથી કોઈ કદાચ ગંદુ પાણી છોડવામાં આવ્યું હોય અથવા તો કોઈ પણ પ્રકારે ત્યાંથી કચરો નાખવામાં આવ્યો કે કોઈ બી વાત હોય, મચ્છરનું બ્રીડિંગ મળી જાય તો પણ તેને સીલ કરી દેવામાં આવતું હોય છે। તો આખરે આટલા 7 જેટલા આઉટલેટ TV9એ ડ્રોનથી શૂટ કરી અને બતાવ્યા છે જેમાંથી ગંદુ પાણી જાય છે। સાથે જ લેબોરેટરીના રિપોર્ટ તમારી પાસે પણ છે, કોર્પોરેશન પાસે પણ છે કે જેમાં પુરવાર થયું છે કે પાણી ટ્રીટ થયા વગરનું છે। તો શા માટે આને સીલ કરતા નથી? જો સામાન્ય વ્યક્તિ, સામાન્ય એકમ સીલ થતા હોય તો આને સીલ શા માટે ના કરાય? કારણ કે જ્યારે નિર્ણય આવે, જ્યારે ટ્રીટ થાય, તે સિસ્ટમ ગોઠવાય ત્યારે, પરંતુ જો હાલમાં આ તમામ આઉટલેટ સીલ કરી દેવામાં આવે તો કદાચ કેટલેક અંશે સાબરમતીને દૂષિત થતા અત્યાર તો રોકી જ શકાય। તો આ માનસિકતા આપની છે ખરી તેને સીલ કરવાની? જિજ્ઞેશભાઈ, ચોક્કસ સાબરમતી નદીની અંદર શુદ્ધ પાણી, ટ્રીટ કરેલું પાણી જ આવવું જોઈએ અને એના દ્વારા દિવસ રાત દરમિયાન અધિકારીઓ દ્વારા એની ચેકિંગની કાર્યવાહી ચાલુ છે અને યુનિટ હોય એને સીલ કરવામાં આવે છે। એક બીજી વાત કે જે આઉટલેટ સાબરમતી, કારણ કે યુનિટ અમદાવાદમાં 9000 છે કે જેની લાઈનો કદાચ કોર્પોરેશનને બી નહીં ખબર હોય કે ક્યાંથી જોડાણ કર્યા છે અને એનું જ આ પરિણામ છે કે હજુ પણ આટલા એકમો સીલ કર્યા, 250 થી વધુ એકમો સીલ કર્યા, પરંતુ તેમ છતાં પાણીનો ફ્લોમાં કોઈ ઘટાડો જ નથી થયો। તો આપને એવું લાગે છે ખરું કે જ્યાંથી પાણી નદીમાં જાય છે એ જ જગ્યાને સીલ કરી દેવામાં આવે, એ જ જગ્યાને બંધ કરી દેવામાં આવે જેથી કરીને નદી દૂષિત થતી એક જ દિવસમાં બંધ થઈ જાય? આવો નિર્ણય, મક્કમ નિર્ણય, તમે કહો છો મક્કમ અને મૃદુ સરકાર છે આપની, તો આપને એવું લાગે છે કે આવો પ્રકારનો નિર્ણય સરકાર પણ લેશે ને આપને સહયોગ આપશે? આવનાર સમયગાળા દરમિયાન નદીની અંદર શુદ્ધ પાણી આવે, ટ્રીટ કરેલું પાણી આવે તે માટેના તમામ જે પગલાં છે દેવાંગભાઈ, પાણી તો શુદ્ધ જ આવે છે। નર્મદાનું કરોડો રૂપિયા ખર્ચીને કોર્પોરેશન નર્મદાના નીર રિવરફ્રન્ટમાં લાવ્યું છે અને એ ખાલી 2 જ દિશા ઉપર, તમે 500 મીટરના અંતરે વાસણા બેરેજ ઉપર ઉભા રહો તો એક તરફ સુંદરતાનો નજારો દેખાય છે અને બીજી બાજુ નજર કરો તો નાક દબાવી દેવું પડે તે પ્રકારની સ્થિતિ તમને ત્યાં દેખાય છે અને જોવું ન ગમે તે પ્રકારનું કાળું પાણી દેખાય છે। તો સુંદર નજારો જો આપ ઈચ્છતા જ હોય તો શા માટે મક્કમ નિર્ણય નથી લેતા? શા માટે યોગ્ય રીતે આ જે આઉટલેટ છે તેને તત્કાલ સીલ કરવા માટેનો નિર્ણય કોર્પોરેશન નથી લેતું? એવું માનવામાં આવે છે દેવાંગભાઈ કે જે બી કમર્શિયલ એકમો છે, જે ફેક્ટરીના માલિકો છે, તેમની રાજકીય લાગવગ આમાં ક્યાંક કામ કરી જાય છે અને એટલા માટે મોટાભાગના રાજકીય નેતાઓનો પણ ફંડ ફાળો આમાં હોય છે। એવું લાગે છે કે આ ઔદ્યોગિક એકમો એટલા માટે ધમધમી રહ્યા છે, એવું આપ માનો છો?
જિજ્ઞેશભાઈ, આપણે કોઈ પણ કેમિકલ માફિયા હોય અથવા તો એ હોય કેમિકલવાળું પાણી ન જ આવવું જોઈએ નદીની અંદર. જે આઉટફ્લો એફટીપીમાંથી આપણે વાત કરી ત્યાં આગળ મહાનગરપાલિકા દ્વારા નવી ટેકનિક લાવી, બાયોરેમેડીઝ પદ્ધતિ, કે બેક્ટેરિયા છોડવામાં આવે અને એ બેક્ટેરિયાના મારફતે જે એફટીપીમાં આપણે વાત કરી કે પાણી છે એને પણ શુદ્ધ કરવામાં આવે, એ માટેના ટેન્ડર પણ ફ્લોટ કરી દેવામાં આવ્યા છે. આવનાર સમયગાળા દરમિયાન નદીની અંદર પાણી શુદ્ધ રહે એ માટે બાયોરેમેડીઝ પદ્ધતિ જે અત્યારે એડવાન્સ ટેકનોલોજી છે, આ એડવાન્સ ટેકનોલોજીનો પણ મહાનગરપાલિકા એનો ઉપયોગ કરવા માટે જઈ રહી છે. આપણે બધા એક સાથે મળી સાબરમતી નદીને શુદ્ધ બનાવીએ. તંત્રનો પણ મક્કમ ઈરાદો છે કે સાબરમતી નદીની અંદર શુદ્ધ પાણી આવવું જોઈએ. ઓકે, એટલે દેવાંગભાઈ, આપના પ્રયાસો છે, તમે પણ અહીંયા છો, અમે પણ અહીંયા છે, દર્શકો પણ છે, આપ અહીંયા મીડિયાની સામે બોલ્યા છો TV9 ના પ્લેટફોર્મ ઉપર કે આવનારા સમયમાં કાર્યવાહી થશે. હવે જોઈએ છે કે કાર્યવાહી થાય છે કે નહીં. મનીષભાઈને એ સવાલ છે. મનીષભાઈ, બ્રેક પહેલા આપણે વાત કરતા હતા, તમે કીધું કે વિપક્ષે આ કામ કર્યા છે, વિપક્ષે આ મુદ્દા ઉઠાવ્યા છે, સવાલ ઉઠાવ્યા છે. સત્તામાં હતી ત્યારે વિપક્ષે આ પણ કામ કર્યું છે નદીઓ માટે. સવાલ એ પણ ઉઠે છે કે તંત્રની કામગીરી તો અત્યારે સવાલોના ઘેરામાં છે જ, વિપક્ષ શું કામ આમાં કાંકરી કે કંઈ નાખીને આજે કેમિકલ યુક્ત પાણી આવે છે બંધ નથી કરાવતી? માનસી, સૌથી પહેલાં તો આપના ધ્યાનમાં હોવું જોઈએ કે બે પ્રકારના પાણી આવે છે. સાબરમતી નદીની અંદર કોર્પોરેશન પોતે અનટ્રીટેડ સુએજનું સીધા કનેક્શનો છે, અને બીજું છે કે અનટ્રીટેડ કેમિકલ ના પાણીઓ સીધું, જે જિજ્ઞેશભાઈએ એને કીધું. આ બંને પ્રકારનું તંત્રની સીધી જવાબદારી બને છે. કોર્પોરેશનના બોર્ડની અંદર પણ વિપક્ષના નેતાએ અને આ સાબરમતી નદી શુદ્ધિકરણ માટે, દેશની સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદીને શુદ્ધિકરણ કરવા માટે 500 કરોડ રૂપિયા મનમોહનસિંહજીની સરકાર વખતે આપવામાં આવ્યા. દુઃખની વાત એ છે કે 500 કરોડ રૂપિયામાંથી 50% નાણાંનો પણ સદુપયોગ નથી થયો, અને આજે સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબરમતી છે. દુઃખની સાથે બીજી વાત એ પણ છે કે સાહેબ દેવાંગભાઈ બહુ બધી વાતો કરી, પણ દેવાંગભાઈ એમ નથી કહેતા કે કોર્ટ આટલી ફટકાર લગાડે છે, વારંવારની ફટકાર લગાડે છે, સુઓ મોટો છે વારંવાર, છતાં કોર્ટને સાચી વિગત કહેવામાં નથી આવતી. કોર્ટ આગળ વિગતો છુપાવવામાં આવે છે. મતલબ કે કોર્પોરેશનના શાસકો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પૈસા કલેક્શન બોર્ડ અને ભાજપાના શાસકો સાચી વિગતથી દૂર રાખીને માનવ જિંદગી સાથે ચેડા કરે છે, અને એ ચેડા કોર્ટે હમણાં જ ફટકાર લગાવી 4 દિવસ પહેલા કે શાના માટે તમે ટાસ્ક ફોર્સ રાખ્યો તો ટાસ્ક ફોર્સ વિખેરી નાખો, જેનું કામ જ નથી થતું, જે કોઈ વિઝિટ નથી કરતું. TV9 ગયા છે, મેં પહેલા જ અભિનંદન આપ્યા કે જાગૃત પત્રકાર તરીકે જિજ્ઞેશભાઈને ટીમ તરીકે કર્યું કામ, પણ સૌથી મોટું જેની જવાબદારી છે આ માનવ જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે. એમાં પાકતા આગળના ભાગમાં સાબરમતીના પાણીથી આગળ જાય અહીંયા શાકભાજી પાકે છે, બીજા અન્ન પાકી રહ્યા છે, તો એ તમામ માટે જીવન માટે જોખમી છે. આ સંજોગોની અંદર કેમિકલ માફિયા સાથે ચૂંટણી ફંડ લેનારી અને મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે કરોડો લીટર અનટ્રીટેડ વોટર સાબરમતીમાં ઠલવાય છે. એના એક પછી એક પુરાવા સાથે આજે TV9 ની સ્ક્રીન ઉપર પણ આવ્યા છે, અને એના માટે જવાબદાર ભાજપનો ભ્રષ્ટાચાર છે. ભાજપના પહેલાના પ્રભારી પણ આમાં હતા, અને તમામ લોકો છે. કોંગ્રેસ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. જોડાયેલા રહો TV9 સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ફેલાઈ રહ્યું છે. આ જ પાણી આગળ જાય છે નહેરમાં, ખેડૂતો ખેતીવાડી માટે આ પાણીનો ઉપયોગ કરે છે, અને એનાથી જે શાકભાજી કે જે પણ ફળ આવે છે એ ફળ લોકો હોશે ખાય છે, અને આરોગ્યને નુકસાન પણ થતું હશે. તેનું શું? આ તમામ બાબતોનું મૂળ છે આ કેમિકલ યુક્ત પાણી જે સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે, અને તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. હેમાંગભાઈને પૂછવા માંગીશ. હેમાંગભાઈ, ટેકનિકાલિટી શું છે? કયા ધારાધોરણોનું ફોર્મ્યુલા હોય છે, કઈ ફોર્મ્યુલા, અને સાથે જ કેવી રીતે આ સેમ્પલ કલેક્શન થાય છે, અને ત્યારબાદ શું ટેકનિકાલિટીઝ અને ફોર્મ્સ છે? હવે સૌથી પહેલાં કહીશ કે આ સેમ્પલ જ્યારે કલેક્ટ કરવામાં આવે છે તો એ 3 એન્ટિટીઝ છે. એક તો AMC, GPCB અને એક થર્ડ પાર્ટી જે લેબોરેટરી છે એ લોકોમાં મોકલવામાં આવે છે. સૌથી પહેલાં આ સેમ્પલ કલેક્ટ કરે છે, મોકલાવે છે ત્યાં આગળ, અને એનું અસેસમેન્ટ થાય છે કે શું એની ક્વોન્ટિટી છે, શું એના મેઝરમેન્ટ્સ છે, શું એના ક્રાઇટેરિયાસ છે, નોર્મ્સ મીટ થાય છે કે નહીં એ. પણ જ્યારે એ જ સેમ્પલ્સ GPCBએ કલેક્ટ કર્યા અને GPCBએ કીધું છે કે આ સેમ્પલ્સમાં આ જે રીડિંગ્સ આપ્યા છે એ ખોટા છે, અને જે બાયપાસ થાય છે, એટલે સૌથી પહેલાં તો તમારા STPs ચાલતા નથી.
Okay. કેટલું બાયપાસ છે, બાયપાસ ક્વોન્ટિટી તો સૌથી વધારે છે. એટલે તમે જ્યાં ટ્રીટ કરીને એને સે ફોર એક્ઝામ્પલ આજે 10 લીટરની કેપેસિટી હોય તમારા ટ્રીટમેન્ટ પ્લાન્ટની, તો તમે 10 લીટર તો લ્યો જ છો, પણ સાથે સાથે એ 10 લીટરને આખું ટ્રીટ નથી કરતા, એ પાર્શિયલી ટ્રીટ થઈ છે. ઓકે. અને પછી ઇલીગલ જે ફ્લોઝ આવે છે એ તો બાયપાસ કરી દો છો, એટલે ઓલમોસ્ટ તમે 20 લીટર આવતું હોય ઇનલેટમાં તો 10 લીટર સીધું બહાર, એટલે એ 10 લીટર બાયપાસ પ્લસ આ અનટ્રીટેડ સુએજ, ઓકે. એટલે તમારા નોર્મ્સ તો મીટ નથી જ થવાના. ઓકે. આજે જે કાંઈ પણ કરવા જાય, આજે CETPsમાં પણ જ્યારે રીડિંગ્સ લીધા છે, હું કહું છું હજી પણ કે TSS TDS કલર હાઈ છે, પણ COD જે ખાસ કરીને છે એ સૌથી પ્રમાણમાં આવ્યું છે. અને આ ચીજ GPCBએ ટેસ્ટ કર્યું છે અને જે થર્ડ પાર્ટી લેબોરેટરી છે એને પણ કર્યું છે. હેમાંગભાઈ, અનેક વખત રિપોર્ટ આપ્યા હશે ત્યારે એવું બન્યું છે કે ત્રણેય જે રિપોર્ટ લેવામાં આવ્યા હોય ત્રણેયમાં અસમાનતા જોવા મળી હોય? થયા છે, એ ખાસ કરીને જ્યારે કેલિબ્રેશન ઉપર આવે છે. પણ આજે જ્યારે AMC રિપોર્ટ્સ આપે છે, હવે ગયા વખતે સોમવારે જ્યારે આ રવિવારે જે ક્લિપ સર્ક્યુલેટ થઈ અને સોમવારે જે રીડિંગ્સ આપ્યા છે કોર્ટમાં, તો એ રીડિંગ્સ આજે મેચ નથી થતા. એટલા મેન્યુપ્યુલેટ કર્યા છે કે એટલા હાઈ આવ્યા છે, એ કેવી રીતે એનું એક્સપ્લેનેશન નથી આવતું. ઓકે, શું એ મેનિપ્યુલેશન તંત્ર કરે છે, તંત્ર તરફથી થાય છે? પોસિબલ છે. ઓકે. કેમ કે આજે જ્યારે પોતાના STPsના રીડિંગ્સ આવે છે તો જ્યારે એ મૂકે છે એફિડેવિટના થ્રુ રેકોર્ડ ઉપર, તો જ્યારે GPCB એને કાઉન્ટર કરે છે અને GPCB પોતે કહે છે, હવે આજે GPCB એક નોડલ ઓથોરિટી છે, આજે આખા ગુજરાતમાં પોલ્યુશન વોચડોગ છે, Yeah. એટલે એ પોતે જ કહે છે કે આ રીડિંગ્સ બરાબર નથી. ઓકે, દેવાંગભાઈ, હેમાંગભાઈ જે રીતે કહી રહ્યા છે કે GPCB કહે છે કે આ વસ્તુ બરાબર નથી, સાથે ત્રણેય એન્ટિટીનો સેમ્પલનો રિપોર્ટ અલગ અલગ આવે છે, અને એવું પણ કહ્યું કે જ્યારે AMC જે સેમ્પલ લે છે ને AMC જે STP પ્લાન્ટથી પાણી ફિલ્ટર કરે છે એમાંથી પાર્શિયલી પાણી ફિલ્ટર થાય છે અને બાકીનું કેટલુંક ઇલીગલ પાણી છે તો બાયપાસ જતું રહે છે. હેમાંગભાઈએ જે વાત કરી કે સેમ્પલો 3 એજન્સી અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GSPC અને પાર્સલી ટ્રીટ થતું હોય છે, તો ગયા મહિને જ અમે એક ટેન્ડર ફ્લોટ કરીને બાયોરેમેડિવ ટેકનોલોજી કે બેક્ટેરિયા દ્વારા પણ આ પાણી શુદ્ધ થાય અને નદીની અંદર જાય એ માટેના ટેન્ડરો આવી ગયા છે. અને આવનાર સમયગાળા દરમિયાન આ આઉટફ્લો જ્યાં આગળ નદીની અંદર પડે છે ત્યાં બાયોરેમેડિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બીજી વાત થઈ જે સેમ્પલના પેરામીટરની, કે મહાનગરપાલિકાના GPCBના સેમ્પલના જે પેરામીટર છે, COD હોય, BOD હોય, એના pH હોય અને બીજા પેરામીટર્સ મેટલના, આ મેચ થતા નથી. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જીટકો જે રાજ્ય સરકારની એજન્સી છે કે જે આ પરિણામો એની લેબોરેટરી એ પણ આ સેમ્પલ લઈને ટેસ્ટ કરે એ માટેના પ્રયત્નો પણ મહાનગરપાલિકાએ ચાલુ કર્યા છે. અને આ લેબોરેટરી દ્વારા પણ આ સેમ્પલ કરવામાં આવ્યું, પરંતુ પ્રશ્ન એ છે કે કોર્પોરેશન દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે તે રિપોર્ટ શા માટે ઉપર નીચે આવે છે? મેન્યુપ્યુલેટ કરવાનો આક્ષેપ છે, ખૂબ ગંભીર આક્ષેપ ગણાય, કારણ કે GPCB નો રિપોર્ટ એ જ સમયે લેવામાં આવ્યો હોય સેમ્પલ અને એનો રિપોર્ટ અલગ આવે, કોર્પોરેશનનો રિપોર્ટ આવે, એટલે કે જેમ કોરોનામાં આંકડાની માયાજાળ હતી એમ આમાં પણ કોઈ માયાજાળ છે એવી વાત છે. સેમ્પલની અંદર કોઈ જિજ્ઞેશભાઈ મેનિપ્યુલેટ કરવામાં આવતું નથી એના રિપોર્ટમાં, જે પણ સેમ્પલ સેમ્પલમાં હોય તદુપરાંત થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે એટલા માટે જીટકોને પણ આ વખતે આપણે વાત કરીએ કે મંજૂર કામ કરવામાં આવ્યું છે અને એના રિપોર્ટ પણ આપણે વાત કરીએ કે એ જોવામાં આવતા હોય છે. અને એ રીતે મહાનગરપાલિકા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીટકો આ ત્રણેય સંસ્થાઓના સેમ્પલોને આધારે આપણે વાત કરીએ અને પ્રદૂષણ અટકાવવા માટે ચોક્કસ મહાનગરપાલિકા પણ કટિબદ્ધ છે. ઓકે, મહાનગરપાલિકાના પ્રયાસો છે, કટિબદ્ધ છે, અને હવે આગામી સમયમાં પ્રદૂષણ અટકે છે કે નહીં એ તો અહેવાલ આવી જશે, જિગ્નેશભાઈ કવર કરશે એટલે ખબર પડી જ જશે કે AMC શું કામગીરી કરે છે. મનીષભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું, એ દેશની સૌથી પવિત્ર નદીમાંથી એક સાબરમતી નદી જે અત્યારે પ્રદૂષિત થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ જ પાણીથી ખેતીવાડી થઈને લોકોના આરોગ્યને અસર થઈ રહી છે. AMC એવું કહે છે કે આગામી સમયમાં એવા પ્રયાસો કરાશે કે હવે પ્રદૂષણ ન ફેલાય અને ફિલ્ટર થઈને પાણી આવે. વિપક્ષ આ મુદ્દાને હવે કેવી રીતે ઉઠાવશે?
માનસી 2013-14માં CPCB સેન્ટ્રલના પોલ્યુશન બોર્ડે, ગુજરાત પોલ્યુશન બોર્ડે અને લોકસભાની અંદર આવ્યા પછી કેન્દ્રની તત્કાલીન સરકાર ડૉક્ટર મનમોહનસિંહના શાસનમાં આપણે 500 કરોડ રૂપિયા સાબરમતી શુદ્ધિકરણ માટે આપ્યા. 10 વર્ષ પછી બી આજે 2014 થી 2024 આપણે ચર્ચા કરી છે, તમે રિપોર્ટ આપ્યો. એટલે 10 વર્ષથી આ ભાજપાના ભ્રષ્ટ શાસકોએ કરેલા કારનામાને અમે બોર્ડની અંદર અને બોર્ડની બહાર સાબરમતી શુદ્ધ થાય એની માટે જે લડાઈ લડવી પડે એ સામૂહિક લડશું, કારણ કે આ લોકોની જિંદગીનો સવાલ છે. પણ ભાજપાના પાપે આ ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે અને પૈસા કલેક્શન બોર્ડ જે ખેલ કરે છે આખો, એ ખેલ ઉપર રોક લાગે એના માટે કોંગ્રેસ પક્ષ તમામ રીતે લડશે અને લોકોની માનવ જિંદગી સાથે રમત રમતા આ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે જે સાબરમતી અત્યારે દેશની અંદર બીજા ક્રમાંકની પ્રદૂષિત નદી થઈ છે, તેવા સંજોગોમાં એ કેમ શુદ્ધ થાય એના માટે કોંગ્રેસ પક્ષ જવાબદારીપૂર્વક એમાં જે કરવું પડે એ કરશે અને લોકોની જિંદગી સાથે છેડા કરતા ભાજપાના શાસકો જીપીસીબી અને કોર્ટાચારના પાપે માનવ જિંદગી હોમાય છે. આપણે પ્રદૂષણમાં રાજકારણ નથી કરવું, પ્રદૂષણમાં રાજકારણ નથી કરવું, પ્રદૂષિત નદી થઈ જાય દેશમાં બીજા ક્રમાંકની તમારા પાપે થઈ છે, ભાજપાના શાસકોના પાપે થઈ છે. મહેરબાની કરીને ન કરો, હું વિનંતી કરું છું દેવાંગભાઈ, પ્લીઝ આમાં ભ્રષ્ટાચાર છે, આ ખુલ્લો છે, આ પ્રદૂષણના મુદ્દે તમે ન કરો, બહુ ભ્રષ્ટાચાર થયો, માનવ જિંદગી આ રમત ન રમો. હું વિનંતી કરું છું દેવાંગભાઈ, હું વિનંતી કરું છું, આપણે માનવ જિંદગી આ રમત ન રમો. તમે શાસન ભલે હોય પણ આવું ન કરો, લોકોની જિંદગી આ રમત રમાય છે. મહેરબાની કરીને આવું ન કરો એવી વિનંતી કરું છું. તમે શાસન તરીકે જે કરતા હો કરો, ટેન્ડરોમાં કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર કરો. મુદ્દો પ્રદૂષણનો છે. અહીં કોંગ્રેસ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહી છે, જ્યારે તંત્ર આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે. તંત્ર એવા પ્રયાસો કરે છે, એવું કહે છે, એવા દાવાઓ કરે છે કે અમે હવે આ પ્રદૂષણ અટકાવીશું. આપ સૌ ગેસ્ટનો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. મુદ્દો એ છે કે પ્રદૂષિત થઈ રહી છે આપણી સાબરમતી, અમદાવાદની જાણીતી સાબરમતી, અને આને હવે કેવી રીતે પ્રદૂષિત થતા અટકાવી શકાય તેવા પ્રયાસો હવે તંત્ર કરશે કે નહીં અને કેવી રીતે કરશે તેના પર નજર મંડાવી લેશે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.